યુવાન જ રહેવું છે. ગઢપણ કોઈને ગમતું નથી, કારણ કે ગઢપણ છે ને એમાં તકલીફો આવે. તકલીફો જે કુદરતી છે. શરીર નબળું પડે, બહારથી ડાયલ સારું દેખાતું હોય પણ અંદરથી તો પાટ નબળા પડવાના જ. બહારના ઉપરના રોગ હારા, ચામડીમાં ચેકો પડ્યો તો ટાંકા લઈને 5 દીમાં રૂજાઈ જાય, પણ અંદર કાંઈ પ્રોબ્લેમ હોય તો મોટું ઓપરેશન આવે ને 6 મહિનાનો ખાટલો થાય. એટલે મનુષ્યને કાયમ માટે યુવાની ટકાવી રાખવાની ઈચ્છા છે. એ ઈચ્છા દુઃખનું કારણ છે. હવે બાજી પરમાત્માના હાથમાં છે, આપણું ધાર્યું કંઈ થતું નથી. પરમાત્માનું જે ધાર્યું થાય છે એમાં આપણે સાઈન કરવી નથી, અને આપણે સદા યુવાન રહેવું છે એટલે દુઃખ થાય છે. અને દુઃખ અટાણે સહન શક્તિ ડાઉન થઈ ગઈ, કોઈનાથી દુઃખ સહન થતું નથી એટલે ડૉક્ટર પાસે જાય છે પૈસા દઈને કે આ રિપોર્ટ કરો ને તે રિપોર્ટ કરો, અને ડૉક્ટરને લાખો રૂપિયા આપે ધરવે. મારે આજ મોબાઈલ આરે નથી, મારો મોકલી દેજો નંબર, કહું તમને. આજે ભૂલી ગયો ઉતાવળમાં. કાંઈ વાંધો નહીં, મોકલી દે. તમારો નંબર દો. હા, હું તમને નંબર હોય તો બંધ કરી દો.